અમરેલી શહેરમાં લાંબા સમય બાદ મેળાનું આયોજન થતા અમરેલી વાસીઓમાં ખુશીનો માહોલ જોવાયો છે। અમરેલી શહેરમાં લાંબા સમય બાદ ફોરવર્ડના ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રજવાડી મેળાનું આયોજન કરાતા શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, જેમાં મેળામાં અવનવી થ્રિલિંગ રાઇડ્સ તેમજ બાળકો માટે નાની રાઇડ્સ તેમજ નાસ્તાના સ્ટોલ, રમકડા તેમજ મીણા બજાર જેવા અનેક આકર્ષણ સ્ટોલો અમરેલી વાસીઓને મનગમતી મજા આપી રહ્યા છે। આયોજકોએ જણાવ્યું હતું કે સરકારની નવી SOP અનુસાર તમામ ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે, જેથી જનતા નિર્ભય રીતે મેળાનો આનંદ માણી શકે છે। ખાસ આ વાતો એ છે કે ટિકિટના માત્ર 50 રૂપિયા જ લેવામાં આવે છે તેમજ કોઈ પણ પ્રકારના વધારાના ચાર્જીસ લેવામાં આવતા નથી, જેના કારણે પબ્લિક આયોજકોની પારદર્શકતા અને વ્યવસ્થાનો ખૂબ જ વખાણ કરી રહી છે। મેળાની સુરક્ષા માટે ફાયર સેફટીની વ્યવસ્થા, 2 ગેટ દ્વારા એન્ટ્રી તેમજ એક્ઝિટ તેમજ ફાયર વાહન સરળતાથી અંદર આવી શકે એવી સુગમ વ્યવસ્થા, બેસી શકે તે માટે કાર્પેટ તેમજ રાઇડ્સમાં કોણ બેસી શકે અને કોણ નહીં રાઇડ્સમાં બેસતી વખતે શું નિયમોનું પાલન કરવું તેના બોર્ડ પર લગાવવામાં આવ્યા છે। ગ્રાઉન્ડમાં સ્વચ્છતા માટે કચરા પેટીઓ તેમજ CCTV કેમેરા તેમજ પાર્કિંગ તેમજ સિક્યુરિટી જેવી તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। લાંબા સમય બાદ મળેલો આ મેળાએ અમરેલીની જનતાને ઉત્સાહિત કરી દીધી છે। રાઇડ્સ થતા સ્ટોલ પણ માનવ મેરામણ ઉમટી પડતા શહેરીજનોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે। નાના બાળકોથી લઈ મોટા લોકો સુધી સૌએ મોજ મસ્તી કરી આયોજકોની વખાણ વર્ષા કરી હતી। મારું નામ અભય છે અને હું અમરેલીમાંથી જ આવું છું। અમરેલીના આ ફોરવર્ડ ગ્રાઉન્ડમાં 2 વર્ષ બાદ આ રજવાડી મેળો આવ્યો છે। મને આ મેળામાં ખૂબ જ આનંદ આવી રહ્યો છે અને આયોજકો દ્વારા આ મેળામાં ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે। રાઇડ્સો ઉપર સરસ સૂચનાઓ લખવામાં આવી છે અને બેસવા માટે પણ સરસ કાર્પેટની વ્યવસ્થા કરવામાં આવી છે અને ચોખ્ખાઈની બાબતનું પણ ખૂબ સરસ ધ્યાન રાખવામાં આવ્યું છે। અહીંયા અમરેલીમાંથી આવીએ છીએ। અમરેલીની જનતાને 2 વર્ષ પછી આ મોકો મળ્યો છે, બહુ મજા આવી બાળકોને અને બધાને। આયોજકનું કામકાજ બહુ ધી બેસ્ટ, કાર્પેટ સહિતનું કામકાજ છે એ બહુ ધી બેસ્ટ છે। ત્યાં ગંદકીવાળોને બહુ મજા આવી। આજે બહુ જ મજા આવી હતી મેળામાં। અમે લોકો રજવાડી મેળા અમરેલી ખાતે અહીંયા મેળો સરસ આનંદ આવી છે અને ચકડોળની મજા ને મસ્તી અમારી બહુ જ ધૂમધામ મસ્તી કરી। ચકડોળમાં પણ લાઇટિંગ ને એવું બધું બહુ જ સરસ છે ને ખૂબ આનંદ આવ્યો। થેન્ક યુ। અમરેલીથી આવીએ છીએ અને 2 વર્ષ પછી અમરેલીમાં રજવાડી મેળો આવ્યો છે, તમને બહુ જ મજા આવે છે અને અહીંયા બધી ફેસિલિટી સારી છે, બધી નવી રાઇડ્સ છે। પેલા આયોજકોનું કામ પણ સારું છે, બેસવા માટે છે, કાર્પેટ પાથરેલા છે, બધી રાઇડ્સો અલગ છે, નવા સ્ટોલ છે, ખાણીપીણીના સરસ સ્ટોલ છે, બહુ જ મજા આવ્યું છે। ચોકસાઈ પણ સારી છે। રેટ કેવો ચાલે છે? રેટ પણ મીડિયમ જ છે। અંદાજે શું ભાવ ચાલે છે? એ તો 50 રૂપિયા છે બધામાં। મજામાં માલિક, હવે મેળાની તો તમે વાત જ જવા દો। અમારે અજાનમાં અમે રોજ ડેઈલી આવીએ છીએ અને ચકડોળમાં બધી રાઇડ્સમાં બેસીએ છીએ અને હમણાં બાજુ 2 દિવસમાં આઈસ્ક્રીમના કોનનું આવ્યું છે, એને મેં વિડીયો મૂક્યા છે, બહુ મજા આવે છે। પછી એક દિલવાળી રાઇડ છે, પછી ઓલા નાના બાળકો માટે, પછી ટૂંકમાં બહુ સારામાં સારી વસ્તુ છે ને મેળામાં આયોજન બહુ સારું છે। આપણે જે પાથરવાનું બેસવા નાના બાળકો માટે, બૈરા માટે, જેન્ટ્સ બધા માટે બેસવાની બહુ સારી વ્યવસ્થા છે અને સ્ટોલવાળાને બહુ સારો સપોર્ટ અને બધી રીતે બેસ્ટ વસ્તુ છે। પહેલાં જે મેળા આવતા એ સારા જ આવતા, પણ એવું છે દર વર્ષે આવતા, બરાબર? અને 3-4 દી પૂરતા હતા, કેટલા દિવસ પૂરતા? એટલે 3-4 દિવસમાં પબ્લિક બહુ જાજુ ભેગું થતું, એટલે અમુકને બેસવા મળે, અમુકને બેસવા નહોતું મળતું। એટલે આ આપણે બધાના ગ્રાહકના, અમરેલી જિલ્લાના અને અમરેલીની પબ્લિકની દુઆથી આ 1 મહિનો મેળો ચાલવાનો છે। કેટલો? 1 મહિનો, એટલે 5 વાગે ચાલુ થાય, રાતે 12 વાગે બંધ થઈ જાય ને બહુ મજા આવે। હું ને તો રોજ આવીએ છીએ। આયોજકની કામગીરી કેવી? આયોજકની કામગીરી બેસ્ટ છે, કાંઈ ઘટે જ નહીં। અમરેલી દિવ્યેશ ભાંગળિયા મારું નામ છે, હું અમરેલીથી આવું છું અને આ 2 વર્ષથી તો મેળો થયો જ નથી, પણ અમને અત્યારે મેળામાં આ રાઇડ્સમાં બહુ મજા આવી છે। પછી મતલબમાં હોડકી છે, અત્યારે હું 3 થી 4 વાર એકને એક જગ્યાએ બેહું છું। એવું કામકાજ છે? ના ફૂલ 100% બહુ સારું છે। વ્યવસ્થામાં તો કાંઈ ઘટે નહીં। હું અમરેલીથી આવ્યો છું 2 વર્ષ પછી, અત્યારે મેળો આવ્યો છે। આનંદ બહુ જ વાત જવા દેવો છે આનંદ, એટલા માટે કાંક અલગ જ મજા છે। ફૂલ બાકાજી કે અમે અમરેલીમાં સૌપ્રથમ વખત આયોજન કર્યું છે રજવાડી ઉત્સવ મેળા દ્વારા અને મારું નામ વિવેકસિંહ સિંધવ છે।
અને અમે 31 ડિસેમ્બર સુધીનું આ આયોજન કરેલ છે. સરકારની ગાઈડલાઈનનું શું પાલન કરવામાં આવે સરકારની તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે છે. નવી એસઓપી પ્રમાણે તમામ નિયમોનું પાલન કરવામાં આવે છે. જનતા માટે રાઇડ્સની મુલાકાતે આવતો હોય તો કેવું વ્યવસ્થા કરવામાં આવી છે? અમે તમામ રાઇડ્સોને ફિટનેસ માટેથી લઈને બધું ચેકિંગ કરીએ છીએ અને તમામ રાઇડ્સનું બેકઅપ લીધા કરીએ છીએ. વારંવાર અમારા પોતાના રાઉન્ડ ચાલુ હોય છે અને પબ્લિકને બહુ મજા આવે છે. પબ્લિકને વારંવાર પૂછીએ હોતા છીએ કે કોઈ તકલીફ છે કે આ તે કોઈ પણ વસ્તુ. ગ્રાઉન્ડમાં કેવી વ્યવસ્થા છે? ગ્રાઉન્ડ માટે અમે એને માણસોને એન્જોય કરવા માટે આવે નવા કપડાં પહેરીને ફરવા માટે નીકળ્યા હોય તો એમને કપડાં ના બગડે એના માટે સ્પેશિયલ કાર્પેટની વ્યવસ્થા કરેલી છે. આખા ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડ ફ્લોરિંગ કરેલું છે જેથી માણસો આવીને અહીંયા બેસી પણ શકે છે એવી વ્યવસ્થા અમે કરેલ છે. ગ્રાઉન્ડમાં સ્ટોલ પણ આવેલા છે. સ્ટોલમાં શું વ્યવસ્થા છે અને માનો કે નાસ્તા પાણી કરે તો ચોકસાઈને લઈને શું વ્યવસ્થા? અમે આમની વ્યવસ્થા માટે સ્ટોલ છે તેમની કચરાની વ્યવસ્થા એક અલગ માણસને આપેલી છે જેનો કોન્ટ્રાક્ટ આપેલો છે. તેમને ચોકસાઈ પૂરેપૂરી ચોકસાઈ રાખે છે. જે ખાણીપીણીના સ્ટોલ છે ત્યાં બેરલ મોટા મોટા મૂકેલા છે, કચરા ટોપલી મૂકેલી છે, ત્યાં ફાયરના ઇન્સ્ટિટ્યૂટ મૂકેલા છે અને આવી બધી વ્યવસ્થા અમે અને બીજા સ્ટોલ છે જે રમકડાને એવા ત્યાં પણ અમે બધી વ્યવસ્થા રાખેલ છે. ગ્રાઉન્ડમાં શું છે સફાઈને લઈને વ્યવસ્થા? ગ્રાઉન્ડની પણ સફાઈની વ્યવસ્થા માટે અમે એક માણસને કોન્ટ્રાક્ટ આપેલો છે જે દરરોજ માટે સફાઈ કરવામાં આવે છે, વારવામાં આવે છે. તેમનો કચરો નગરપાલિકામાં સોંપીને નગરપાલિકા દ્વારા બહાર ફેંકવામાં આવે છે. અને ફાયર સેફ્ટીને લઈને ગ્રાઉન્ડમાં શું વ્યવસ્થા? ફાયર સેફ્ટીને લઈને ફાયરની ગાડી ગમે ત્યારે આવી શકે તે માટેના ઇમરજન્સી ગેટ મૂકેલા છે. ફાયરની ગાડી હરી ફરી શકે તે માટેના પહોળા રસ્તા મૂકેલા છે અને એના ઇન્સ્યોરન્સ આવે છે જે ગાઈડલાઈન પ્રમાણે દરેક રાઈડ ઉપર ગેસનો બોટલ મળશે આપણને જોવા. અને રાઇડ્સમાં સૂચનાઓ કંઈ મારેલી? હા, રાઇડ્સમાં તમામ જાતની સૂચનાઓ મારેલી છે કે ભાઈ ગર્ભવતી મહિલાઓએ બેસવું નહીં અથવા બેસવામાં તમે બેલ્ટ મારો, લોકઅપ મારો, આવી ઘણી સુવિધાઓ છે જે ઓલી છે નિયમો તે બધા નિયમોનું પાલન કરવામાં આવે છે. ટિકિટનો શું ભાવ હાલે છે? ટિકિટનો અમે નોર્મલ 50 રૂપિયા દર રાખેલ છે અત્યારે.